હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે આપણે કઈ રીતે કોઈ અસમતાને આપણે કઈ રીતે દ્વિપરિમાણીય યામ સમતલની અંદર મેળવતા હતા અને તેનો ઉકેલ ગણ અને એનો ઉકેલ પ્રદેશ આપણે શોધી શકતા હતા। આ વિડીયોની અંદર પણ આપણે સેમ એમ જ કરવાનું છે કે અસમતાઓ આપેલી હશે તેને આપણે દ્વિપરિમાણીય યામ સમતલની અંદર મૂકી અને તેનો ઉકેલ પ્રદેશ શોધીને આપવાનો કીધો છે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.2 ના ક્વેશ્ચન નંબર 7 અને 8 નું સોલ્યુશન કે તેની અંદર કીધું છે કે કોઈ અસમતા આપેલી છે તેને આપણે ઉકેલ પ્રદેશ કઈ રીતે શોધી શકીએ અને દ્વિપરિમાણીય યામ સમતલની અંદર કઈ રીતે તેને મૂકી શકીએ તે આપણે અહીંયા જોવાનું છે। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.2 ના ક્વેશ્ચન નંબર 7 અને 8 નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે તેની અંદર એક અસમતા આપેલી છે તેને આપણે આ દ્વિપરિમાણીય યામ સમતલ ઉપર દોરી અને આપણે એનો ઉકેલ ગણ આપી શોધવાના માટે કીધું છે। તો સૌથી પહેલાં તમારે જોવાનું છે અસમતા શું આપેલી છે -3x + 2y > -6 બરાબર છે। તો આની ગ્રાફિકલ જે ટૂંકમાં છે યામ સમતલ ઉપર દેખાડવાનું તે રજૂઆત આપણે આ જે સાઈડમાં આપેલી છે યામ સમતલ તેના ઉપર આપણે કરશું, બરાબર છે। તો નીચેની આકૃતિમાં આપી છે તો હું તમને અહીંયા દોરી અને સમજાવી દઈશ, પહેલાં દોરી દઈશ અને પછી આખી વસ્તુ સમજાવીશ। તો જસ્ટ આપણે જુઓ અહીંયા મેં દોરી અને આપી દીધી છે પહેલાં કે કઈ રીતે એ XY રેખા નીકળશે અને તેનો ઉકેલ ગણ કયો પ્રદેશ થશે। તો X અને Y રેખા છે એ પ્લેનને બે અડધા સરખા ભાગમાં વિભાજિત કરશે। પહેલાં તમે જોશો તો તમને ખબર પડશે કે બે સરખા ભાગની અંદર સમતલને દુભાગે છે। તો XY રેખા પ્લેનને બે અડધા સમતલમાં વિભાજિત કરે છે એ આપણે કહી શકીએ। તો હવે આપણે જે બિંદુઓ છે બરાબર છે તે અસમાનતા જે આપેલી છે તેને સંતોષ છે કે કેમ તે આપણે નિર્ધારિત કરવું હોય કે ટૂંકમાં એને જોવું હોય તો તેના માટે આપણે એક ઉગમ બિંદુ અથવા એક સેન્ટર પોઈન્ટ લેવો પડે, રેફરન્સ પોઈન્ટ, કે જેના કારણે આપણે એ જોઈ શકીએ કે તે સાચું છે કે નહીં। તો એક બિંદુ આપણે પસંદ કરીએ, બરાબર છે, તે સંતોષે કે નહીં તેને જોવા માટે। તો બિંદુ 0 0 બરાબર છે, ઉગમ બિંદુ છે તેને જ આપણે સિલેક્ટ કરીએ। ઉગમ બિંદુ 0 0 ને આપણે પસંદ કરીએ। ઉગમ બિંદુ 0 ને આપણે પસંદ કરીએ તો આપણે 0 છે x અને y ત્યાં 0 0 એની કિંમત મૂકવાની। તો -3 × 0 + 2 × 0 > -6 બરાબર છે। તો 0 > -6 તો 0 છે એ -6 થી મોટો હોય એ તો સાચું છે, બરાબર છે, એ સાચું હોય, બરાબર છે। તો નીચેનો અડધો ભાગ આપેલ અસમાનતા, બરાબર છે, તેનો ઉકેલ પ્રદેશ એ થશે નહીં, બરાબર છે। કેમ કે નીચેનો ભાગ છે એ એનો ઉકેલ પ્રદેશ નહીં થાય, કેમ કે 0 થી આપણે -0 છે એ -6 થી મોટા હોય એટલા માટે। તો આપેલ અસમતા છે તેનું સોલ્યુશન ક્ષેત્ર કેટલું થશે? તો રેખા અને તેના પરના બિંદુઓ અને ઉપરનો ભાગ એ બધું એનું સોલ્યુશન ક્ષેત્ર થશે। તો સોલ્યુશન ક્ષેત્ર રેખા સહિત બિંદુ 0 0 ધરાવતો સમતલ એનું સોલ્યુશન ક્ષેત્ર છે। હવે અહીંયા એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે કે તેમાં આપણે એક અસમતા આપેલી છે, તે અસમતાનો આપણે દ્વિપરિમાણીય યામ સમતલ ઉપર શોધવા માટે આપી છે। તો 3y - 5x < 30 એવું આપણે એક અસમાનતા આપેલી છે। તો તેને અસમતાને આપણે આ યામ સમતલ ઉપર દર્શાવવાનું કીધું છે। તો સિમ્પલ તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ। તો એની રજૂઆત નીચેની આપણે આ આકૃતિ આપેલી છે તેમાં કરીશું, બરાબર છે। તો પહેલાં હું અહીંયા તમને એ રેખા દોરી દઈશ અને પછી આખી સમજાવીશ કે કઈ રીતે એનો ઉકેલ ગણ મેળવો છે। તો તમે અહીંયા જુઓ રેખા x અને y છે,
બરોબર છે. એ પ્લેનને બે સરખા ભાગની અંદર વિભાજિત કરશે. બે અડધા સમતલમાં વિભાજિત કરે છે. બરોબર છે. એ બેમાં સરખા વિભાજિત કરતી હોય તો બિંદુ આપેલ અસમાનતાને સંતોષશે કે નહીં. બરોબર છે. તેના માટે આપણે એક રેફરન્સ પોઈન્ટ લેવો પડશે કે રેફરન્સ પોઈન્ટના મદદથી આપણે જોશું કે જે અસમાનતા આપેલી છે તે બિંદુ ઉપર સંતોષકારક રીતે છે કે કેમ. બરોબર છે. તો આપણે એના માટે શું કરવાનું, એક બિંદુ સિલેક્ટ કરવું પડશે. તો એક બિંદુ પસંદ કરીએ એને નિર્ધારિત કરવા માટે. તો બિંદુ કયું પસંદ કરશું? બિંદુ 0 0 ઉગમ બિંદુ છે તેને જ આપણે પસંદ કરીએ. બરોબર છે. તો ઉગમ બિંદુ 0 0 પસંદ કરી લીધું આપણે. તો 0 0 ની કિંમત તમે આપણે ઉપરની અસમાનતામાં મૂકો. તો 3 × 0 - 5 × 0 < 30. તો થશે શું કે 0 < 30. તો તે સાચું છે. બરોબર છે કે 0 છે એ 30 થી નાના હોય. બરોબર છે. તેથી ઉપરનો ભાગ આપેલ અસમાનતાનો ઉકેલ પ્રદેશ નથી. ઉપરનો ભાગ છે એ એનો ઉકેલ પ્રદેશ નહીં થાય, કેમ કે 30 થી નાની વેલ્યુ બધી આવશે. તો એનો ઉકેલ પ્રદેશ શું થશે? તો નીચેનો રેખાનો નીચેનો ભાગ એ બધો એનો સોલ્યુશન ક્ષેત્રમાં આવશે. બિંદુ, ઉગમ બિંદુ અને પસંદ કરેલું બિંદુ અને નીચેનો ભાગ બધું તેનો ઉકેલ પ્રદેશમાં આવશે રેખા સહિત. બરોબર છે. બાદ કરતા બિંદુ 0 0 ધરાવતો. બરોબર છે કે આપણું બિંદુ સિલેક્ટ કરેલું છે તે પણ એના ઉકેલ ક્ષેત્રમાં આવશે. તો આ હતી એની દ્વિપરિમાણીય યામ સમતલમાં આકૃતિ.